મારો જિલ્લો બોટાદ છે, સરવા ગામ છે, વસરા મણિયાળિયા મારું નામ છે અને હું બોટાદ જિલ્લાથી અહીંયા રાજકોટ આવું છું. રમણીકભાઈ કોટડિયાના મેં યુટ્યુબમાં પુષ્કળ વિડીયો જોયા પછી મને નંબર મળ્યો. નંબર મળ્યા પછી મેં વોટ્સઅપમાં મેસેજ કર્યા પછી મને પરવાનગી, મેં કીધું હું આવું, તો તેમને કીધું ઓકે હા આવી શકો છો. પછી હું આવ્યો અને આવ્યા પછી મને અઢળક રેવન્યુ જ્ઞાન મેળવ્યું છે મેં અને એમને આપ્યું છે, જેથી કરીને આવનારા આપણા જે ખેડૂતો છે એ બધા શક્ય બને ત્યાં સુધી આવો, અને આવી ન શકો તો યુટ્યુબમાં વિડીયો જુઓ તમે, અને એનાથી ખરેખર રેવન્યુનું જ્ઞાન આપણને મળશે. અને જ્ઞાન મળશે તો આવનારી પેઢી, આપણા દીકરા, એના દીકરા, એને આપણે ટાઇટલ ક્લિયરવાળી જમીન આપી શકશું 100%. એ સાહેબ આપણને શીખવાડે છે. હું બરોડાથી આવ્યો છું, રમેશભાઈ ઉપાધ્યાય મારું નામ છે. સાહેબનો નંબર મેં યુટ્યુબના વિડીયો જોઈને એક બબ્બે આંકડા મેળવી અને ભેગો કરી અને સાહેબને વોટ્સએપ મેસેજ કર્યો. વોટ્સએપ મેસેજ પરથી મને સાહેબે તાલીમ કેમ્પમાં આવવાનું કહ્યું, અને જેથી કરીને હું પહેલાં તાલીમ કેમ્પમાં 15મા તાલીમ કેમ્પમાં હું અત્યારે હાજર છું અને ઘણું બધું મને જાણવાનું મળેલ છે. અમદાવાદ જિલ્લા, તાલુકો વિરંગામ, ગામ મોટા કોરિયા, શંકરભાઈ પટેલ. હું 4 મહિના પહેલાં મેં વિડીયો જોયો હતો જાન્યુઆરીમાં. એ વખતે જ મેં સાહેબને રજીસ્ટ્રેશન કરાવી નાખ્યું હતું, પણ તંદુરસ્તી બરાબર નથી એટલે હું 4 મહિના આવી ના શક્યો. અને મને એટલું અત્યારે જ્ઞાન મળ્યું કે હિસાબ વગરનું, કે આ રેવન્યુ રેકોર્ડનું જ્ઞાન દરેકને લેવું જરૂરી છે. તો જે ખેડૂતોને રેવન્યુ બાબતે જાણકારી જોતી હોય એમને યુટ્યુબમાં જઈ રમણીકભાઈ કોટડિયા લખવું અથવા તો અનુકૂળતાએ તાલીમ કેમ્પમાં આવવું, જેથી કરીને તમે તમારા રેવન્યુ રેકોર્ડ જે છે એને સારી રીતે ચોખ્ખા રાખી શકો, તો આવનારા ભવિષ્યમાં તમે તમારા સંતાનોને ખરા અર્થમાં મિલકત આપી શકો. નહીંતર ખરા અર્થમાં મિલકતની જગ્યાએ કજિયા જાય છે. તો સુખી થવા માટે થઈ અને તમારો રેવન્યુ રેકોર્ડ કોઈ પણ રીતે ચોખ્ખો રાખતા શીખો.